હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આપણો 15મો જે એક્સપેરિમેન્ટ છે, રાઇટ અ સ્ક્રિપ્ટ ટુ ફાઇન્ડ વેલ્યુ ઓફ વોલ્ટેજ વી યુઝિંગ એક્સપ્રેશન વી ઇક્વલ ટુ એ સાઇન થીટા ફોર અ ગિવન વેલ્યુ ઓફ એ એન્ડ થીટા. ટેક વેલ્યુ ઓફ થીટા ઇન ડિગ્રી. તો બેઝિકલી તમે એસી સર્કિટ ભણતા હશો તો તમને ખ્યાલ આવશે કે કોઈ પણ ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ આપણે શોધવી હોય, આપણી પાસે વોલ્ટેજ અને કરંટ બંને સાઇનોસોડિયલ ફોર્મમાં છે અને એ સાઇનોસોડિયલ ફોર્મમાં પર્ટિક્યુલર ઇન્સ્ટન્ટ ઉપર જો વેલ્યુ શોધવી હોય તો એની ફોર્મ્યુલા વોલ્ટેજ માટે વી ઇક્વલ ટુ વીએમ સાઇન થીટા છે અને આઈ માટે આઈએમ સાઇન થીટા. તો એ જે ઇક્વેશન છે એના માટે આપણે સ્ક્રિપ્ટ લખવાની છે સ્ક્રેચ સોફ્ટવેરની અંદર. તો ચલો ટાઈમ બગાડ્યા વગર આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા પણ આપણને ખ્યાલ જ છે કે આપણે યુઝર પાસેથી બે વેલ્યુ ઇનપુટ લેવાની છે. પહેલી વેલ્યુ વોલ્ટેજની મેક્સિમમ વેલ્યુ અને બીજું છે થીટા, એ ડિગ્રીના ફોર્મમાં લેવાનું છે અને પછી આન્સર કેલ્ક્યુલેટ કરીને આપવાનો છે. સ્ક્રેચ સોફ્ટવેર ચાલુ કરશું. ફૂલ સ્ક્રીન કરી લઈએ. નવી સ્ક્રીન આપણી પાસે આવી ગઈ એટલે હવે આપણે શરૂઆત ફરીથી કરીશું. આપણું આ સ્પ્રાઇટ છે, બેકડ્રોપ અત્યારે આપણે કોઈ ચેન્જ નથી કરવું. આપણે ડાયરેક્ટ જશું ઇવેન્ટમાં. પહેલો બ્લોક હંમેશા આપણો હશે વેન ક્લિક ઇઝ પ્રેસ. એના પછી આપણે આપણી જે સ્પ્રાઇટ છે એ કોમ્યુનિકેશન કરશે, આપણી સાથે વાત કરશે, એટલા માટે એની પાસે આપણે બોલાવશું હેલો. 2 સેકન્ડ માટે આપણે બોલાવીએ. હવે 1 સેકન્ડ વધારી દઈએ, 3. ત્યારબાદ આપણી જે કેટ છે એની પાસે આપણે બોલાવવું છે કે ટુડે વી આર going to learn to find instantaneous value of voltage V. અને આ થોડુંક સ્ટેટમેન્ટ લાંબુ છે એટલે આપણે એને 6 સેકન્ડ માટે રાખશું. એના પછી આપણે એની પાસે બોલાવશું કે આઈ નો ધ ફોર્મ્યુલા વી ઇક્વલ ટુ વીએમ મલ્ટીપ્લાય બાય સાઇન બ્રેકેટમાં આવશે થીટા. તો આ જનરલ કોમ્યુનિકેશન થઈ ગયું. હવે આપણે યુઝર પાસેથી ડેટા માંગશું. કયા ડેટા? તો કે ભાઈ મેક્સિમમ વેલ્યુ અને થીટાની વેલ્યુ. તો યુઝર પાસે ડેટા લેવા હોય તો આપણે સેન્સમાં જશું અને એની પાસે આસ્ક વાળો બ્લોક આપણે લેશું અહીંયા અને આસ્કમાં લખશું ગીવ મેક્સિમમ વેલ્યુ ઓફ વોલ્ટેજ વી. અને એ યુઝર આપણને જે પણ આન્સર આપશે એ આપણે શું કરશું, એને સ્ટોર કરવો પડશે. આન્સરને સ્ટોર કરવો હોય તો વેરિયેબલ બનાવવો પડશે. મેક અ વેરિયેબલમાં જઈ અને આપણે વી એમ કરીને એક વેરિયેબલ બનાવી લઈએ. ખાલી આ સ્ક્રિપ્ટ માટે એક જ આપણો સ્પ્રાઇટ છે એટલે એના માટે જ આપણે લખશું ફોર ધીસ સ્પ્રાઇટ ઓનલી. જો તમારા સ્પ્રાઇટ એક કરતાં વધારે હોય એટલે બે સ્પ્રાઇટ વચ્ચે તમારું કોમ્યુનિકેશન થતું હોય તો તમારે એ વેરિયેબલ યુનિવર્સલ રાખવો હોય તો પણ રાખી શકો અને એક પર્ટિક્યુલર સ્પ્રાઇટ માટે વેરિયેબલ યુઝ કરવો હોય તો પણ કરી શકો. તો આપણે એક વીએમ અને બીજો વેરિયેબલ આપણે બનાવી દઈએ થીટા નામનો. તો THE થીટા ફોર ધીસ સ્પ્રાઇટ ઓનલી. અને સૌથી પહેલાં આપણે શું કરવું છે, લાસ્ટ કોઈ પણ ફર્ધર કેલ્ક્યુલેશન કરવું હોય તો આની પહેલાં આપણે જે વેલ્યુ રન કરાવી હોય એની વેલ્યુ આપણને કેલ્ક્યુલેશનમાં ક્યાંય ડાઉટ ક્રિએટ ના કરે, કોઈ જગ્યાએ કોમ્પ્લિકેશન પ્રોડ્યુસ ના કરે. એટલે હંમેશા જ્યારે પણ વેરિયેબલ લો તો પહેલું સ્ટેપ આપણે એ બંને વેરિયેબલને એની વેલ્યુ 0 કરવાનું કહીશું. એટલે આપણે બંને વેરિયેબલ કયા તો કે વીએમ અને થીટા એ બંને વેરિયેબલને શેના ઉપર સેટ કરી દઈશું, 0 ઉપર સેટ કરીશું. યુઝર પાસેથી આપણે વેલ્યુ માંગીશું
અને તમારો જે આન્સર આવશે એને આપણે શેની સાથે સેટ કરી દઈશું? તો કે પહેલાં જે આન્સર આપશે VM એને આપણે સેટ કરી દઈશું. આપણે સેટ કરવાનો છે VMને કોની સાથે? આન્સરમાં. એટલે સેન્સિંગમાં આપણે જે વેલ્યુ માંગી હતી આસ્કવાળામાં એ આન્સર આપણને મળશે અને VMને આપણે સેટ કરી દઈશું આન્સર સાથે. આપણે સેમ વસ્તુ ડિગ્રી માટે કરવાનું છે, થીટા માટે, એટલા માટે આપણે એને ડુપ્લિકેટ કરી દઈશું અને એની પાસે હવે વોલ્ટેજની જગ્યાએ વેલ્યુ માંગશું થીટાની અને એ શેમાં હશે? ડિગ્રીમાં. ઓકે, અને આન્સર આપણો જે હશે એને થીટાને આપણે સેટ કરી દઈશું. થીટા વેરિયેબલને આન્સર એ મળી જશે. એટલે આટલું થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે કે બંને વેલ્યુ મળી ગઈ, હવે આપણે એની પાસે આન્સર બોલાવડાવવાનો છે. એટલે આપણે જશું સેમાં અને એ શું બોલશે? તો આપણો આન્સર બોલવું જોઈએ. એટલા માટે આપણે અહીંયાથી રાખીશું સે. આપણો આન્સર શું હશે? તો એ ફોર્મ્યુલા થઈ જશે VM ઇન્ટુ સાઇન થીટા. એટલે આપણે બે મલ્ટિપ્લિકેશન કરવાનું છે અને આપણો આન્સર યોર આન્સર ઇઝ એવું દેખાડવાનું છે. એટલે ફરીથી આપણે ઓપરેટરમાં જઈ અને જોઈનવાળો જે બ્લોક છે એ લઈ લઈશું. હેલોની જગ્યાએ બ્લોક મૂકી દઈશું આપણે અને એપલની જગ્યાએ લખશું યોર આન્સર વી ઇઝ અને બનાનાની જગ્યાએ આપણે મલ્ટિપ્લિકેશન વાળો બ્લોક લઈ લઈએ અને આમાં આપણે બંને વેરિયેબલ મૂકી દઈએ. તો વેરિયેબલની વેલ્યુમાંથી જઈ અને એક લઈશું આપણે VM. હવે થીટા છે એ તો ડિગ્રીમાં છે, જ્યારે આપણે તો સાઇન થીટા લેવું પડશે. એટલે આ બ્લોકમાં આપણે શું લેશું? ઓપરેટરમાં જઈ અને અહીંયા તમને જે એબ્સોલ્યુટ વેલ્યુ દેખાય છે એમાં ડ્રોપ ડાઉન વેલ્યુ નીચે કરો તો તમને ખબર પડશે કે tan સાઇન થીટા એ બધી આપણને વેલ્યુ અહીંયાથી મળી જાય. તો એમાંથી હું સાઇનનો બ્લોકમાં કન્વર્ટ કરી અને એ બ્લોકને અહીંયા લઈ લઉં છું. તમે ડાયરેક્ટલી બ્લોક લો અને પછી આ ડ્રોપ ડાઉનમાંથી સાઇન વેલ્યુ સિલેક્ટ કરશો તો પણ વાંધો નહીં આવે. અને અહીંયા આપણે કોની વેલ્યુ લાવવાની છે? થીટાની. તો થીટા હશે વેરિયેબલમાં જઈ અને થીટાની વેલ્યુ અહીંયા મૂકી દઈશું. તો આપણને શું કહેશે કે યોર આન્સર વી ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ વી ઇઝ VM મલ્ટીપ્લાય બાય સાઇન થીટા. અને કેટલી સેકન્ડ માટે આન્સર રહેશે? તો આપણે શાંતિથી જોઈ શકીએ એટલા માટે આપણે 7 સેકન્ડ રાખી દઈએ છીએ. તો અહીંયા આપણો કોડ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે શું કરીએ? કોડને રન કરાવવો છે તો હું ફૂલ સ્ક્રીન કરી લઉં છું અને ફૂલ સ્ક્રીન કર્યા બાદ અહીંયાથી ફ્લેગને ક્લિક કરી અને ગો કરો. તો સ્પ્રાઇટ આપણને કહેશે હેલો. ત્યારબાદ આવશે ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન ટુ ફાઇન્ડ ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ ઓફ વોલ્ટેજ V. આઈ નો ધ ફોર્મ્યુલા V ઇક્વલ ટુ VM સાઇન થીટા. ગીવ મેક્સિમમ વેલ્યુ ઓફ વોલ્ટેજ V. તો મારે મેક્સિમમ વેલ્યુ આપી છે VMની 10 અને હું એન્ટર કરીશ. ત્યારબાદ એ મને પૂછશે ગીવ મેક્સિમમ વેલ્યુ ઓફ થીટા. અહીંયા મેક્સિમમ વેલ્યુ નહીં આવે, આપણે પહેલાંમાં ચેન્જ કરી દઈએ. થીટાની અંદર 30 ડિગ્રી ધારો કે હોય તો સાઇન 30ની વેલ્યુ કન્સિડર કરી બંનેનું મલ્ટિપ્લિકેશન કરી આપણને આન્સર આપશે કે યોર આન્સર V ઇઝ 5. તો હવે આપણે જે ખાલી મોડિફિકેશન કરવાના છે એ કરી લઈએ કે થીટાની વેલ્યુ મેક્સિમમ નથી, અહીંયા આવશે થીટા. ગીવ વેલ્યુ ઓફ થીટા અને આઈ નો ધ ફોર્મ્યુલા બહુ ફટાફટ જતું રહ્યું હતું એટલે ફોર્મ્યુલા જોવા માટે આપણે ડીલે 5 સેકન્ડનો કરી દઈએ છીએ. તો આવી રીતે આપણે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ શોધવા માટેનો જે સ્ક્રિપ્ટ હતી સ્ક્રેચની અંદર એ શીખ્યા. તમે પણ તમારી રીતે તમારા આઈડિયા, તમારી ક્રિએટિવિટી દોડાવી અને નવા ફોર્મ્યુલાઝ છે એના માટે આવા સ્ક્રેચ કોડ ડેવલપ કરી શકો છો. તમે આ સ્ટાર્ટ કરશો તો તમારું પ્રોગ્રામિંગનું નોલેજ વધારે ને વધારે સારું થતું જશે. એટલે બને એટલો, કારણ કે આ ફ્રી સોફ્ટવેર છે, ઓપન સોર્સ છે, તો આપણે એને ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે યુઝ કરી શકીએ છીએ. તો બને એટલો આનો વધારે ફાયદો લો અને ટ્રાય કરો કે તમારું કોડિંગ બને એટલું વધારે સારું થાય. તમે બ્લોકની મદદથી કોડ કરતાં આરામથી શીખી જાઓ અને દરેક સબ્જેક્ટમાં આનો ઉપયોગ કરી અને
તમારી જે ફોર્મ્યુલા આવે છે એને સ્ટાન્ડર્ડાઇઝ કરતાં શીખો, એમાં કંઈક એનિમેશન એડ કરો જેથી તમને એ જોવી બી ગમે અને પબ્લિશ કરવી પણ ગમે. તો હોપ કે તમને આમાં ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ સો મચ.